બાળકો, આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિનો 8મો વિડીયો, જેમાં આપણે મધ્યબિંદુ શોધતા શીખવું છે. એક સૂત્ર લઈએ. સૂત્ર આ પ્રમાણે થાય. માની લો કે a(x1, y1) એક બિંદુ છે અને b(x2, y2) છે. a(x1, y1) અને b(x2, y2) આવું હોય તો આ જે AB રેખાખંડ હોય એ AB રેખાખંડનું મધ્યબિંદુ શોધવું હોય તો AB રેખાખંડનું મધ્યબિંદુ એના યામ આવા થશે. પહેલો યામ છે એનો સરવાળો ભાગ્યા 2 એટલે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. x1 + x2 ભાગ્યા 2. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે પહેલો યામ છે એનો સરવાળો કરીને 2 ભાગવાનો અને બીજો યામ છે એનો સરવાળો કરીને 2 ભાગવાનો. એક સાદું ઉદાહરણ જોઈ લઈએ. માની લો કે a1 - 3 અને b4 5 હોય તો AB રેખાખંડનું મધ્યબિંદુ શોધો અથવા મધ્યબિંદુના યામ શોધો. તો a1 - 3 આપ્યો છે, b4 5 આપ્યો છે. આપણે સૂત્ર લખીએ તો આ પ્રમાણે લખાશે. આને આપણે x1 y1 કહીએ. b4 5 એને આપણે x2 y2 કહીએ. તો AB રેખાખંડનું મધ્યબિંદુ લખવું હોય તો AB રેખાખંડનું મધ્યબિંદુ એટલે 2નો સરવાળો ભાગ્યા 2, x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 આવું થશે. આપણે મૂકીએ કિંમતો. x1 + x2, x1 1 4 ભાગ્યા 2, y1 અને y2 એટલે -3 + 5 અને ભાગ્યા 2 એટલે 4 ને 1 5 દૂતિયાંશ થશે અને 5માંથી 3 જાય તો 2 અને 2 ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે જવાબ આવો આવશે 5 દૂતિયાંશ અને 2 ભાગ્યા 2 એટલે 1 થશે. બસ આ મધ્યબિંદુ થયું. કોઈ પણ મધ્યબિંદુ શોધવું હોય તો પહેલા યામનો સરવાળો ભાગ્યા 2, બીજા યામનો સરવાળો ભાગ્યા 2. બીજું એક સાદું ઉદાહરણ જોઈએ. a -3 4 અને b -5 -6 તો AB રેખાખંડનું મધ્યબિંદુ શોધો. ચાલો તો આપણે મધ્યબિંદુ લખવું હોય તો શું કરીશું? તો AB રેખાખંડનું મધ્યબિંદુ બરાબર જુઓ આવું થશે. પહેલો યામનો સરવાળો એટલે -3 ને -5, -3 -5 જુઓ માઇનસ છે એટલે માઇનસ લખ્યું છે. -3 -5 બંનેનો સરવાળો કર્યો, વચ્ચે વત્તા લખવાની કોઈ જરૂર નથી, માઇનસ છે એટલે, ભાગ્યા 2 અને બીજામાં 4 - 6 ભાગ્યા 2, 4 - 6 ભાગ્યા 2 એટલે -3 -5 એટલે -8 ભાગ્યા 2, 4 - 6 એટલે -2 ભાગ્યા 2 એટલે -8 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો -4 થશે અને -2 ભાગ્યા 2 એટલે -1 થશે. તો આ મધ્યબિંદુ આવી ગયું. સૂત્ર લખવાની કોઈ જરૂર નથી. x1 + x2 ભાગ્યા 2 ચાલશે. ચલો ત્રીજું એક ઉદાહરણ લઈએ, થોડું જુદું લઈએ. માની લો કે a13 છે
1 - 3 છે A1 - 3 તથા AB રેખાખંડનું મધ્યબિંદુ -4 5 છે તો બીના યામ શોધો જો આમાં મધ્યબિંદુ આપી દીધું છે તો આપણે એમ લખી શકીએ AB રેખાખંડનું મધ્યબિંદુ આપણી બીનાયામ છે એ બીનાયામ આપણી જોડે આપ્યા નથી. બીનાયામ આપણે માની લઈએ કે XY ધારી લઈએ. ચલો ધારો કે બીનાયામ XY છે. ધારો કે બીનાયામ XY છે. તો હવે AB રેખાખંડનું મધ્યબિંદુ લખવું હોય AB રેખાખંડનું મધ્યબિંદુ તો AB રેખાખંડનું મધ્યબિંદુ -4 5 છે. જુઓ આ મધ્યબિંદુ આપી દીધું છે. અહીંયા મધ્યબિંદુ શોધવાનું હતું એટલે મધ્યબિંદુ બરાબર 2નો સરવાળો ભાગ્યા 2 એવું કરતા હતા. બીજા 2નો સરવાળો ભાગ્યા 2 પણ મધ્યબિંદુ આપી દીધું છે. મધ્યબિંદુ -4 5 લખી જ દીધું. એના બરાબર ચાલો કોનું મધ્યબિંદુ છે આ મધ્યબિંદુ કેવી રીતે આવ્યું હોય તો આ બે આમ A અને B દેખાય છે એનો સરવાળો કરીને 2 ભાગ્યા હોય એટલે આપણને ખબર છે કે સરવાળો કરીને 2 ભાગ્યા તો મધ્યબિંદુ આવે. હવે આ મધ્યબિંદુ આવી જ ગયું છે તો મધ્યબિંદુ બરાબર ચાલો 1 + x ભાગ્યા 2 કોનું મધ્યબિંદુ હતું AB રેખાખંડનું તો A અને Bના યામ લખી દીધા ભાગ્યા 2 -3 + y ભાગ્યા 2 આવું થશે. -4 5 મધ્યબિંદુ આપી દીધું હોય તો મધ્યબિંદુ બરાબર જે રેખાખંડ છે એના 2 અંત્યબિંદુઓ છે એનો સરવાળો ભાગ્યા 2 x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2. હવે આપણે એક કામ કરીશું 2 ભાગ પાડી દઈશું. દાખલો સહેલો કરી દઈએ. પહેલા ભાગ બરાબર આ એટલે 1 + x ભાગ્યા 2 બરાબર -4 લખી શકાય. પહેલા ભાગની સરખામણી કરી. ચલો બીજા ભાગની સરખામણી કરીએ તો -3 + y ભાગ્યા 2 બરાબર 5. જુઓ આમ તો 5 બરાબર આવું લખી શકાય પણ આપણે શોધવો આમાંથી ભાગ છે એટલે એને પહેલાં મૂક્યો. તમે લખી શકો 5 બરાબર -3 + y ભાગ્યા 2 ઉલટું લખો તો ચાલશે. ચલો અહીંયા હવે જોઈએ 1 + x બરાબર આ બગડો અહીં ગુણાશે એટલે -4 × 2 એટલે -8 એટલે x બરાબર લખવું હોય તો -8 આ એક આ બાજુ જાય એટલે -1 એટલે x બરાબર આવશે -9 x બરાબર -9. ચલો એ પ્રમાણે અહીંયા વિચારીએ તો માટે બગડો અહીં ગુણાઈ જશે એટલે -3 + y બરાબર 5 × 2 = 10. આપણે yને કરતા બનાવીશું તો 10 અને +3 થશે એટલે y બરાબર આવશે 13. આવી ગયા જુઓ x અને y બંને બીના યામ મળી ગયા માટે બીના યામ બરાબર તો bxy બરાબર -9 13 આ આપણો જવાબ. ટૂંકમાં મધ્યબિંદુ શોધવું હોય તો x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 સીધું યામ જ મૂકી દેવાનું. અને મધ્યબિંદુ આપ્યું હોય તો મધ્યબિંદુ બરાબર જે 2 યામ હોય એમનો સરવાળો. આપણે એકના યામ હતા જ નહીં બીના તો એને XY ધારી લીધા આપણે. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. ચલો સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 7. સ્વાધ્યાય 7.2 એનો દાખલા નંબર 7. સ્વાધ્યાય 7.2 આપણે આવી રીતે લખીએ છીએ. સ્વાધ્યાય 7.2 અને દાખલા નંબર 7. રકમ આવી છે AB વર્તુળનો વ્યાસ છે. AB વર્તુળનો વ્યાસ છે. તેનું કેન્દ્ર
2 - 3 તથા બી 1 4 તો એના યામ શોધો. ચલો, એ બી વર્તુળનો વ્યાસ છે. આપણે જોઈ લઈએ. એક વર્તુળ છે માન્ય. ચલો, આ વ્યાસ છે. વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. હવે એ બી વ્યાસ છે. આ એ અને બી જોજો બરાબર. એનું કેન્દ્ર 2 - 3, હું કેન્દ્રને પી કહી દઉં છું. એ 2 - 3 છે. જોઈ લો, કેન્દ્ર 2 - 3 આપ્યું છે. પછી બીના યામ આપ્યા છે 1 4 અને એના યામ માગ્યા છે. આપણે XY ધારી લઈએ. ધારો કે AXY, કો તો એના યામ XY છે. આપણે AXY છે એ શોધવો છે. AXY એના યામ થયા. ચાલો, હવે એ બી રેખાખંડનું મધ્યબિંદુ P દેખાય છે. જુઓ તો લખીએ, એ બી રેખાખંડનું મધ્યબિંદુ P છે. તો તમે પીના યામ જે છે, આ પીના યામ એ કેવી રીતે આવ્યા હશે? મધ્યબિંદુના યામ કેવી રીતે આવ્યા હોય? આ બેનો સરવાળો કરીને 2 ભાગ્યા હોય. એટલે તમે આ બંનેનો સરવાળો કરો અને 2 ભાગો એટલે મધ્યબિંદુ આવે. બગડો કેવી રીતે આવ્યો હશે? તો એક્સનો અને 1નો સરવાળો કરીને 2 ભાગ્યું હોય. એટલે મધ્યબિંદુ આપેલું હોય એટલે પહેલાં એને મૂકી દેવાનું. પછી જુઓ, x + 1/2 અને y + 4/2. ચાલો, હવે 2 ભાગ પાડી દઈએ. પહેલા ભાગમાં x + 1/2 બરાબર 2 લખીએ. બીજા ભાગમાં y + 4/2 બરાબર -3 લખીએ. તો x + 1 બરાબર 2 દુ 4 અને y + 4 બરાબર -3 × 2 એટલે -6. એટલે x બરાબર આવશે 4 - 1, y બરાબર આવશે -6 - 4. એટલે x બરાબર 4માંથી 1 જાય તો 3 અને y બરાબર -6 - 4 એટલે -10. આવું થશે. આવી ગયા બીના યામ, અરે એના યામ. તો માટે લખી દઈશું કે AXY બરાબર 3 - 10. ટૂંકમાં જે યામ તમારી જોડે નથી એને XY નામ આપી દેવાનું. અને મધ્યબિંદુ આપ્યું હોય તો મધ્યબિંદુ પહેલાં લખવાનું અને જે અંત્યબિંદુઓ છે એનો યામનો સરવાળો ભાગ્યા 2. આ પ્રમાણે કરવાનું થાય. બીજું એક ઉદાહરણ જોઈએ. હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે એનું મધ્યબિંદુ 1નું 1 જ હોય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લઈએ, માની લો કે, તો મધ્યબિંદુ 1નું 1 જ થાય. આપણે લઈ જોઈએ. દાખલામાં આકૃતિ દોરીશું. દોરવી જરૂરી નથી પણ તોય દોરી દેવાની આપણે, જેથી સરળ થઈ જાય. આપણે દાખલો 6 લઈએ. સ્વાધ્યાય 7.2નો જ. આજે આપણે મધ્યબિંદુ જ શીખવાનું છે. મધ્યબિંદુ શોધવું હોય તો પહેલો યામનો સરવાળો ભાગ્યા 2, બીજા યામનો સરવાળો ભાગ્યા 2. અને મધ્યબિંદુ આપી દીધું હોય તો આપી દીધું છે, જુઓ, તો પણ સરવાળો ભાગ્યા 2 કર્યું. પછી પહેલાંને પહેલાં જોડે સરખાયો, બીજાને બીજા જોડે સરખાવો એટલે x ને y મળી જશે. ચાલો, જો 1 2 4y x 8 x 6 અને 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે ટૂંકમાં સબાચા લઈ શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય
ક્રમિક શિરોબિંદુઓ હોય તો એક્સ અને વાય શોધો. ચલો, ક્રમિક શિરોબિંદુઓ છે. ક્રમિક આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. ચલો, એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. ABCD નામ આપી દઈએ. ચલો, ક્રમિક છે એટલે A12 B4Y CX6 CX6 અને D લઈ લઈએ 3 5. ચલો, આ પ્રમાણે શિરોબિંદુ લઈ લીધા આપણે. હવે એક વાત યાદ રાખવાની, સમાંતર બાજુ ચતુષ્કોણનો આવો દાખલો હોય, સમબાજુ ચતુષ્કોણનો દાખલો હોય. અહીંયા લખું છું. સમાંતર બાજુ ચતુષ્કોણનો આ પ્રકારની રકમ હોય, સમબાજુ ચતુષ્કોણની આ પ્રકારની રકમ હોય, લંબચોરસની આ પ્રકારની રકમ હોય કે ચોરસની આ પ્રકારની રકમ હોય. ગણવાનો એક જ પદ્ધતિથી ગણવાનો. આ જે શીખવાડું છું એ જ પદ્ધતિ, એક જ પદ્ધતિ યાદ રાખવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ હોય, નામ ગમે તે આપે, રકમ આવી દેખાય એટલે આ પ્રમાણે કરવાનું. હવે આમાં શું હોય, એસીનું મધ્યબિંદુ હોય એ જ બીડીનું મધ્યબિંદુ હોય. આટલું યાદ રાખવાનું. આ બધામાં એસીનું મધ્યબિંદુ એ જ બીડીનું મધ્યબિંદુ. તો અહીંયા લખું છું. ચલો, એસી રેખાખંડનું મધ્યબિંદુ બરાબર બીડી રેખાખંડનું મધ્યબિંદુ. હવે આકૃતિમાં એ અને સી જુઓ. એ અને સી, તો એ અને સીનું મધ્યબિંદુ શોધવું હોય, આ એ અને સીનું મધ્યબિંદુ શોધવું હોય, આ એ અને સીનું એસી રેખાખંડનું, તો એસી રેખાખંડનું મધ્યબિંદુ શોધવું છે. ચલો, હું રેખાખંડ જોડી દઉં છું. અને બીડીનું પણ મધ્યબિંદુ શોધવું છે. અને બંનેનું મધ્યબિંદુ એકનું એક જ હશે. એટલે આપણે બરાબર કર્યું. જુઓ, એસીનું મધ્યબિંદુ છે એ જ બીડીનું મધ્યબિંદુ છે. તો ચલો, એસીમાં એ અને સી જોઈ લો. ચાલો, સરવાળો કરીએ અને બે ભાગી દઈએ. એ અને સી જુઓ છેડા આપેલા છે, મધ્યબિંદુ શોધવું છે. 1 + x / 2, બીજામાં 2 + 6 / 2 બરાબર બીડીનું મધ્યબિંદુ જુઓ જરાક. બી અને ડી જુઓ. 4 + 3 / 2 y + 5 / 2. કશું જ કરવાનું નથી, બહુ જ સહેલી વાત છે. 1 + x / 2, 2 + 6 / 2, 4 + 3 / 2, y + 5 / 2. હવે એક કામ કરીએ, પહેલાંને પહેલાં જોડે સરખાવી દઈએ, બીજાને બીજા જોડે સરખાવી દઈએ, બે ભાગ જ પાડી દઈએ. ચલો, તો હું લખી દઉં 1 + x / 2 બરાબર 4 + 3 / 2. સીધા 7/2 લખવા હોય તો લખી શકાય. 7/2 એવું લખી શકાય. જુઓ, સરવાળો થાય એવું છે એટલે પહેલાંને પહેલાં જોડે સરખાવી દીધું. ઉપર અહીંયા લખું 4 + 3 / 2 નવા સ્ટેપમાં લખીશું. ચલો, નીચે જુઓ 2 2 જતા રહેશે એટલે આ બગડો ઉપર ગુણાકારમાં જઈને ઉડી જશે. કોઈ બગડો ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી. તો 1 + x બરાબર સીધું 7 લખાય. 2 2 જતા રહેશે એટલે x બરાબર 7 - 1 એટલે 6. x બરાબર 6. ચલો, આ બાજુ 2 + 6 / 2 બરાબર y + 5 / 2. ચલો, 2 + 6 / 2 બરાબર y + 5 / 2. જુઓ, નીચેનો બગડો જતો રહેશે. તો 6 અને 2 8. 8 બરાબર y + 5. તો આ પાંચડો આ બાજુ આવશે, yને સામે જ રાખીએ. ચલો, એટલે 8 - 5
અને 8 - 5 એટલે 3, એટલે y બરાબર આવ્યા 3. તો પછી મળી ગયો x અને yની કિંમતો માગી છે, એ આપણો જવાબ થયો. તો આ આપણો જવાબ છે. જવાબ. બહુ જ સહેલા દાખલા છે. એક વાતનું યાદ રાખવાનું, 4 શિરોબિંદુ આપ્યા હોય તો ચારે શિરોબિંદુ આપણે આકૃતિમાં ગોઠવી દેવાના. ગોઠવ્યા પછી બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેનું મધ્યબિંદુ સરખાવી દેવાનું. આવો દાખલો અગત્યનો કહેવાય. એક આ વ્યાસવાળો દાખલો પરીક્ષામાં પૂછાય છે, એનું પણ થોડું ધ્યાન રાખવાનું. ચાલો આગળ જઈએ. બુકમાં આપણે ઉદાહરણ 10 છે. જો ઉદાહરણ 10, બુકનું ઉદાહરણ 10 આ પ્રમાણે જ છે. ઉદાહરણ 10. આવું છે. A61 B82 C94 DP3 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય, સબાચના શિરોબિંદુઓ હોય, તો P શોધો. ચલો એક આકૃતિ દોરી દઈએ. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈએ. આકૃતિ દોરવાથી ફાયદો શું? તમને સીધે સીધા આમ દેખાય. ચલો A B C D એના આમ લખી દઉં છું 61 B82 C94 DP3. ચાલો કોનું મધ્યબિંદુ સરખું થશે? તો એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ લખી દઉં છું. ચાલો એસી રેખાખંડનું મધ્યબિંદુ બરાબર બીડી રેખાખંડનું મધ્યબિંદુ. ચલો એસીનું મધ્યબિંદુ આપણે લખીએ માટે કરીને. એસીનું મધ્યબિંદુ જોઈ લો. એ અને સી. ચલો તો 6 + 9 ભાગ્યા 2 અને 1 + 4 ભાગ્યા 2. ચલો બીડીનું મધ્યબિંદુ એટલે 8 + P ભાગ્યા 2, 2 + 3 ભાગ્યા 2. ચલો વચ્ચે લીટી દોરવાની જરૂર નહીં પડે, કારણ કે એકલો પી જ શોધવો છે. તો આ પી વાળો ભાગ પહેલામાં છે, તો પહેલો ભાગ જ સરખાવવાનો છે. બીજા ભાગને સરખાવીને કોઈ ફાયદો નહીં. જુઓ 4 ને 1 5/2, આ 3 ને 2 5/2, પણ એમાં કશું શોધવાનું નથી. તો જે શોધવાનો છે એટલો જ ભાગ. પહેલામાં બંને ભાગ એટલા માટે સરખાયા કે એક્સ પણ શોધવાનો હતો, વાય પણ શોધવાનો હતો. એટલે પહેલો સરખાવ્યો. ચલો આમાં પહેલો સરખાવી દઈએ. પહેલાં 6 + 9 ભાગ્યા 2 બરાબર 8 + P ભાગ્યા 2. શોધવાનો ભાગ આમાં છે એટલે એને પહેલાં લખું છું. 8 + P ભાગ્યા 2 બરાબર 6 + 9 ભાગ્યા 2. અને લીટી દોરીને આ લખશો તો કોઈ ફેર પડશે નહીં, કારણ કે અંદર કશું શોધવાનું નથી. છોડી દેવાનું એને. ચાલો 2 જતા રહ્યા. 8 + P બરાબર 9 અને 6 15. એટલે P બરાબર લખવા હોય તો 15 - 8, અને 15માંથી 8 જશે તો કેટલા વધશે? તો 7. તો Pનું મૂલ્ય આવશે 7. P બરાબર 7. બહુ જ સહેલા દાખલા છે, બહુ જ. છતાં એક દાખલો આપણે એવો જોઈ લઈએ કે ચોથું શિરોબિંદુ કદાચ આપ્યું જ ના હોય, 3 જ શિરોબિંદુ હોય અને ચોથું શિરોબિંદુ આપ્યું જ ના હોય, એવો એક દાખલો જોઈએ આપણે. ચાલો એક ચતુષ્કોણ છે, સમબાજુ હોય કે ચોરસ હોય કે લંબચોરસ હોય, જે હોય આપણે સ્વીકારી લેવાનો. બરાબર. ચાલો રકમ આવી છે. ચલો એક દાખલો આવો છે, વધારાનો એક દાખલો છે. સમબાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ A1 2 B2 4 C5 9 છે. તો ચોથું શિરોબિંદુ શોધો. ચાલો A1 2
આપણે એક સમબાજુ ચતુષ્કોણ દોરી દઉં છું. ચાલો, સમબાજુ. તમને સમબાજુ કે સમાંતર બાજુ કે લંબચોરસ કે ચોરસ કે દાખલો એક જ પ્રકારનો હોય. ચલો, A12 B24 C59 ડી તો છે જ નહીં. ના હોય તો તમારે XY ધારી લેવાનો. તો ધારો કે ચોથું શિરોબિંદુ DXY છે, લખી દઈએ આપણે. ધારો કે ચોથું શિરોબિંદુ DXY છે, આ ધારી લીધું આપણે. ચલો, ચોથું શિરોબિંદુ DXY ધારી લીધું. હવે આપણે આપણો રસ્તો જ એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ. ચાલો, એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ, એ જ રીત. પણ ચોથું શિરોબિંદુ ના હોય તો તમારે લખી દેવાનું એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ. ચલો, એસીનું મધ્યબિંદુ લઈ લઉં છું. અહીંયા એ અને સી જુઓ તો 1+5/2 અને 2+9/2. આ બાજુ બીડીનું મધ્યબિંદુ બી ને ડી જુઓ, x+2/2 y+4/2. ચલો, પહેલો ભાગ સરખાવી દઈએ. 1+5/2 બરાબર x+2/2 એવું થશે. પણ શોધવાનો ભાગ આમાં છે, એને આપણે પહેલાં મૂકીએ. નહીં મૂકો તો પણ ચાલશે. x+2/2 બરાબર 1+5/2. 1+5/2. ચલો, બીજા ભાગમાં શું કરીશું? 2+9/2 બરાબર પણ વાયવાળો ભાગ પહેલાં લખીએ. તો y+4/2 બરાબર 2+9/2. એટલે શું થશે? જુઓ, 2 નીચેના જતા રહે. એટલે x+2 બરાબર 5 ને 1 6. તો પછી x બરાબર 6 - 2 થશે. અને 6 - 2 એટલે 4. ચલો, અહીંયા y બરાબર y+4 બરાબર 9 અને 2 11. નીચેના 2 તો જતા રહેશે. તો y બરાબર 11 ને -4 થશે. 11 - 4 એટલે 7. માટે આવી ગયા ચોથા શિરોબિંદુને આમ. માટે ચોથું શિરોબિંદુ DXY બરાબર 4 7. ચોથું શિરોબિંદુ થયું. હવે થોડા દાખલા તમારે કરવાના છે. આપી દઉં છું દાખલા. નંબર 1 A3 - 4 B2 12 લઈએ. તો AB રેખાખંડનું મધ્યબિંદુ શોધો. બીજો દાખલો વર્તુળનો વ્યાસ AB રેખાખંડ, વર્તુળનું કેન્દ્ર છે -3 1 અને બી છે 4 5. તો એના યામ શોધો. જવાબ લખી દઉં છું. -10 - 3. પહેલાંના જવાબની જરૂર નથી, બહુ સાદો દાખલો છે એટલે. ત્રીજો દાખલો A-10 B31 C22 એ સમાંતર બાજુ ચતુષ્કોણના એટલે સબાચના ક્રમિક શિરોબિંદુઓ હોય
તો ચોથું શિરોબિંદુ શોધો. ચોથું શિરોબિંદુ શોધો. નંબર 4 A3 2 B2 3 C4 5 એ સબાચના ક્રમિક શિરોબિંદુ હોય તો ચોથું શિરોબિંદુ શોધો. આનો જવાબ આવશે 5 4. અને આગળના દાખલાનો જવાબ છે -2 1. -2 1. હજુ એક દાખલો લખી દઈએ. A1 2 A1 2 B2 1 C3 -4 રકમ આવી જ સબાચના ક્રમિક શિરોબિંદુ હોય તો ચોથું શિરોબિંદુ શોધો. એવો જ સવાલ. જવાબ લખી દઉં છું. જવાબ 2 3. જવાબ છે 2 3. તો બાળકો ફરીથી મળીશું. બાય.